નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સની બોર્ડ એક્ઝામ ચાલી રહી છે, જેમાં અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બંને વિષયોની અંદર સારા પેપર પૂછાયા, પ્રશ્નો મતલબ કે પૂછાયા છે। આપણે કહેલા છે એ પ્રમાણેના પ્રશ્નો પૂછાયેલા છે। તો અને સાથે સાથે લગભગ વર્ષ દરમિયાન જે બાળકોએ સારી મહેનત કરી છે એમને વધુ માર્ક્સ આવશે એવી સંભાવના મને દેખાઈ રહી છે। કદાચ મહેસાણા શહેર અથવા કે મહેસાણા જિલ્લામાં પણ કદાચ પ્રથમ હોઈ શકે, અથવા ગુજરાતના ટોપ 10 માં પણ વિદ્યાર્થીઓ પ્રવેશ કદાચ મતલબ કે પોતાનું સ્થાન નક્કી કરી શકશે। આજે આપણે ધોરણ 12 એસપીસીસી બોર્ડ એક્ઝામ 2026 ના પેપર માટે 3, 4 અને 5 ગુણના પ્રશ્નોની યાદી લઈને આવ્યો છું। તો આપ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, નોટબુક લઈને બેસજો કે જેથી આપ હું જેમ જેમ તમને નોટ્સ કરાવતો જાઉં, લખાવતો જાઉં એમ લખતા જજો। એક પછી એક જુદા જુદા વિભાગ વાઇઝ, એટલે કે 3 ગુણના પ્રશ્નો, 4 ગુણના પ્રશ્નો અને 5 ગુણમાં જે પત્ર અને અહેવાલ આવે છે એ વિભાગના પ્રશ્નોની યાદી લખાઈ રહ્યો છું। લગભગ વધારે નથી કહેતો, અતિશયોક્તિ ભર્યું નથી કહેતો, પણ 60 થી 70% જેટલું લગભગ આ 3 વિભાગની અંદર તમને ચોક્કસ મળી રહેશે આ વિડિયો, અને એના પ્રશ્નો લખવાનું ભૂલતા નહીં। જો કદાચ તમારી પાસે ગાઈડ છે કે નોટબુક છે, ટેક્સ્ટ બુક છે, તો એમાં પણ આપ નોંધી શકો છો। જોઈ લેજો, બોર્ડ એક્ઝામ સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ એસપીસીસી સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ પત્ર વ્યવહાર, વાણિજ્ય પત્ર વ્યવહાર, બોર્ડ એક્ઝામ 2026 3, 4 and 5 marks question। એમાં પહેલા 3 માર્કના પ્રશ્નો, તો 5 પ્રશ્નો તમારે અટેન્ડ કરવાના હોય છે। 5 પ્રશ્નો અટેન્ડ કરવાના હોય છે, 3 ગુણ એટલે 15 માર્ક્સનું વેઇટેજ આ વિભાગ ધરાવે છે। તો ખૂબ સારી તૈયારીથી તમે આપ લખી શકો। 1 by 1 શાંતિથી લખતા જજો। સીધા હું પ્રશ્નો લખાવું છું, પાઠ મેં તારવ્યા નથી, પાઠ આપણને ખ્યાલ આવી જાય તો આપ આપની રીતે લખી લેજો। પહેલો પ્રશ્ન 3 ગુણના સંદર્ભમાં વિભાગ ડી માટે ટૂંક નોંધ લખો। હકના શેર ત્યાગપત્ર દ્વારા ભાગલા પાડવા, ત્યાગપત્રથી હકના શેરના ભાગલા। 2, કયા સંજોગોમાં શેરની વહેંચણી અનિયમિત થયેલી ગણાય? શેર જપ્તીની કાર્યવાહી સમજાવો। જો કદાચ તમે આ પ્રશ્નોને લખી રહ્યા છો અને સાથે સાથે કદાચ એમાં કોઈ રેફરન્સની જરૂર છે, કોઈ શબ્દને સમજવો છે, તો એ મારા આ YouTube ચેનલ પર કેટલાક વિડિયો એસપીસીસી વિષય અંતર્ગત ધોરણ 12 માટે મૂકેલા છે। કેટલાક પારિભાષિક શબ્દોની સમજ મૂકેલી છે, ક્યાંક મેં પ્રશ્નોને સમજાવ્યા પણ છે। તો આપને કદાચ રેફરન્સની જરૂર પડે તો એ પ્રમાણે તમે વિડિયો સાથે સાથે જોતા રહેજો। આ વિડિયો થોડો લાંબો થવાનો છે, કારણ કે બધા જ વિભાગના 3, 4 અને 5 ગુણના પ્રશ્નોના જવાબ લખવાનો છું, તો સ્વાભાવિક છે અંત સુધી જોડાયેલા રહેજો। અને જો મારી YouTube ચેનલ અને તમને આ પ્રશ્નો ઉપયોગી થઈ પડતા હોય, ઓનલાઈન તમને હું કંઈક મદદરૂપ થઈ શકતો હોય, તો 100% મારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને કહેવાનું ભૂલાય નહીં। કન્ટિન્યુ રાખીએ છીએ આપણે। શેર જપ્તીની કાર્યવાહી સમજાવો। શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો। અનિયમિત શેર વહેંચણીની અસરો સમજાવો। શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જણાવો। શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો। અહીંયા શેર હપ્તા અંગે હતી, અહીંયા શેર વહેંચણી માટેની છે સેક્રેટરીની ફરજો। શેર સોંપણીના સંજોગો જણાવો। મહત્વનો કદાચ મારી દ્રષ્ટિએ પ્રશ્ન। શેર ફેરબદલીનું મહત્વ। અમૂર્ત સ્વરૂપના શેર કોને કહેવાય? આગળ વધીએ છીએ, હજુ પણ 3 ગુણના પ્રશ્નોની યાદી કન્ટિન્યુ ચાલુ છે। શેર પ્રમાણપત્રમાં કઈ બાબતો જણાવવામાં આવે છે? શેર પ્રમાણપત્રમાં કઈ બાબતો જણાવવામાં આવે છે? શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો જણાવો। ડીમેટ ખાતાની અંદર શેર ક્યારે જમા થાય છે તે। માલિકી હકની ખરાઈ ક્યારે કરવામાં આવે છે? માલિકી હકની ખરાઈ ક્યારે કરવામાં આવે છે? શેર ફેરબદલી અને કાયદાકીય ફરજિયાત ફેરબદલી દ્વારા
સભ્યપદ મેળવવાની રીત સમજાવો. રિપીટ કરું છું 15મો પ્રશ્ન 3 ગુણ માટે. શેર ફેરબદલી અને કાયદાકીય ફરજિયાત ફેરબદલી દ્વારા સભ્યપદ મેળવવાની રીત સમજાવો. સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરનાર વ્યક્તિ સભ્ય તરીકે જવાબદાર છે સમજાવો. રિપીટ કરું છું પણ મહત્વનો થોડો પ્રશ્ન ગણજો. સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરનાર વ્યક્તિ સભ્ય તરીકે જવાબદાર છે. વિધાન સમજાવો. સંયુક્ત શેર ધારણ કરનાર સભ્યો વિશે નોંધ લખો. સંયુક્ત શેર ધારણ કરનાર સભ્યો વિશે નોંધ લખો. સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત મહત્વનો પ્રશ્ન. થોડું ધ્યાન રાખીને કરી લેજો. તફાવતના મુદ્દા સહિત ભૂલાય નહીં. અહીંયા પણ તફાવતના મુદ્દા લખવા ફરજિયાત છે. સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત જણાવો. વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય એવું શું બની શકે? વિધાન સમજાવો. વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય શું આવું બની શકે? હોઈ શકે. વિધાનને સ્પષ્ટ કરો. 20મો પ્રશ્ન મેનેજિંગ ડિરેક્ટર પાસેથી ચૂકવેલ વધારાની રકમ ક્યારે વસૂલ કરી શકાય? મેનેજિંગ ડિરેક્ટર પાસેથી ચૂકવેલ વધારાની રકમ ક્યારે વસૂલ કરી શકાય? 20 પ્રશ્નો વિભાગ ડી ચાલુ છે. 3 ગુણના પ્રશ્નોની યાદી. હજુ પણ આગળ આપણે પ્રશ્નો લખાવી રહ્યા છીએ તો શાંતિથી લખતા જજો. જરૂર લાગે કદાચ સ્પીડ પડે છે મારા બોલવામાં તો વિડિયોને પોઝ કરીને પણ આ પ્રશ્નો તારવી લેજો અને એ પ્રમાણેની તૈયારી કરી લેજો. જો કે પેપર તમારું કંઈક વચ્ચે બીજું છે અને પછી એસપી છે કદાચ, પણ હું એસપી નું અહીંયા તમને યાદી એટલા માટે આપી રહ્યો છું વહેલા કે તમે સમયસર એની એકાદ બે દિવસ એમ કે એસપીસીસી વિષય પાછળ ફાળવીને પણ તમે બોર્ડ એક્ઝામની અંદર એસપીસીસી વિષયની અંદર વધુ સ્કોર્સ કરી શકો એટલા માટે. 21મો પ્રશ્ન સંચાલક રાજીનામું કેવી રીતે આપે છે? થોડો મહત્વનો પ્રશ્ન. સંચાલકોની દીવાની જવાબદારી. સંચાલકોની દીવાની ફોજદારી અને દીવાની જે છે બે જવાબદારીઓ. તો દીવાની જવાબદારીઓ સમજાવો. સંચાલકોના પ્રકાર જણાવો. 3 ગુણના સંદર્ભમાં છે તો જણાવી લેજો અને જરૂર લાગે ત્યાં એક ડેશ ની અંદર એક ડેશ કરીને તમે સંચાલકનો જે પ્રકાર છે એના વિશેની માહિતી આપી શકો. મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કેવી રીતે આપી શકાય તેની જોગવાઈઓ. મહેનતાણું આપવા અંગેની જોગવાઈઓ થોડો મહત્વનો પ્રશ્ન. કંપની આવેદન પત્ર દ્વારા અને નિયમન પત્ર દ્વારા સંચાલક મંડળને મળતી સત્તાઓની ટૂંકમાં ચર્ચા કરો. આવેદન પત્ર દ્વારા અને નિયમન પત્ર દ્વારા સંચાલક મંડળને મળતી સત્તાઓની ટૂંકમાં ચર્ચા કરો. સંચાલક ટ્રસ્ટી છે પણ નથી. જરા વિધાનને સમજાવવાનું અહીંયા ધ્યાન દોરું છું. અલગ રીતનો પ્રશ્ન કદાચ ખ્યાલ ના આવે તો પૂછી લેજો. સંચાલક ટ્રસ્ટી છે પણ નથી એ રીતનો પ્રશ્ન છે થોડો. વૈકલ્પિક સંચાલકની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? વૈકલ્પિક સંચાલકની પ્રોક્સી. સંચાલકોની ફોજદારી જવાબદારી. સંચાલકોની દીવાની જવાબદારી આ ફોજદારી જવાબદારી. કંપનીની સભાઓનો ખ્યાલ સમજાવો. ટૂંકમાં પણ થોડું કદાચ મહત્વનું ગણી શકો. સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો. મુશ્કેલ લેજો જરા તમારી રીતે. કદાચ મારા ખ્યાલથી આ પ્રશ્નની આ તૈયારી કરી જ લેજો. મહત્વનો પ્રશ્ન. 3 ગુણના પ્રશ્નોની યાદી ચાલુ છે. હજુ 3 ગુણના પ્રશ્નોની અંદર આગળ 31મો પ્રશ્ન કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજો જણાવો. 32મો પ્રશ્ન સભા નોંધના હેતુ જણાવો. મતાધિકાર પર ક્યારે નિયંત્રણ મૂકી શકાય? મતાધિકાર પર ક્યારે નિયંત્રણ મૂકી શકાય? શેર હોલ્ડર્સની સભાઓના પ્રકારો ચર્ચો. શેર હોલ્ડર્સની સભાઓના પ્રકાર ચર્ચો. કંપની ડિરેક્ટર્સની સભા પર નોંધ લખો. રિપીટ કરું છું. કંપની ડિરેક્ટર્સની સભા પર નોંધ લખો. સ્વૈચ્છિક પડચાના સંજોગો. આ કદાચ વધુ મોસ્ટ એમપી જરા કહી દઉં છું.
લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને તેની વિધિ જણાવો. લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને તેની વિધિ જણાવો. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ જણાવો. ટ્રિબ્યુનલ મારફતે ફરીથી બે વખત બોલી જાઉં છું. લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને તેની વિધિ જણાવો. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ જણાવો. ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત કે ફરજા કે વિસર્જનના સંજોગો જણાવો. રિપીટ કરી લઉં છું. 37મો 38મો અને 39મો પ્રશ્ન ફરીથી બોલી જાઉં છું. લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને તેની વિધિ. 38મો પ્રશ્ન સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ જણાવો. 39મો પ્રશ્ન ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ફરજા કે વિસર્જનના સંજોગો જણાવો. 40મો પ્રશ્ન સ્વૈચ્છિક વિસર્જન ના સંજોગો જણાવો. સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો. આ તમારા 3 ગુણના પ્રશ્નોની યાદી હતી જે તમારે 5 પ્રશ્નો અટેન્ડ કરવાના હોય છે અને 15 ગુણ બાર એનો વેટેજ છે. પ્રશ્ન વિભાગ ઈ ની અંદર 4 ગુણના પ્રશ્નો 4 ક્વેશ્ચન અટેન્ડ કરવાના અને 16 માર્ક્સ એનો વેટેજ છે. 16 પહેલા 15 31 માર્ક્સ ઓછા ટૂંકા મુદ્દાઓમાં બહુ કેટલાક એસપી ના પ્રશ્નોના જવાબમાં ખૂબ કોઈ લાંબા પ્રશ્નો એટલા હોતા નથી. તો સ્વાભાવિક કે થોડું પણ આપણે 4 ગુણના પ્રશ્નોમાં થોડી પણ વધારે મહેનત કરી લઈએ તો અહીંયા પણ પૂરેપૂરા માર્ક્સ આવી શકે છે અથવા આ પ્રશ્નો તમને 3 ગુણમાં પણ ક્રોસ તરીકે ઉપયોગી થઈ પડશે. એ વાત ચોક્કસ. 4 ગુણના પ્રશ્નોની યાદીમાં પહેલું ઈ ઓક્શન વિશે સવિસ્તાર જણાવો. ઈ ઓક્શન વિશે વિગતવાર જણાવો. આપના વિસ્તારમાં રોડ તૈયાર કરવા માટેનું ઈ ટેન્ડર તૈયાર કરો. તમારા વિસ્તારની અંદર એમ કે કોઈ રોડ બનાવવાનો છે, સોસાયટીઓને જોડતો અથવા શહેરના મુખ્ય માર્ગ સાથે જોડાતા સોસાયટીઓના તમારા સોસાયટીનો રોડ એમને જોડતો કરવાનો છે તો એ અંગે ઈ ટેન્ડર તૈયાર કરો. ત્રીજું તમારી શાળામાં 100 કોમ્પ્યુટર્સ ખરીદવા માંગે છે. શાળા કમ્પ્યુટર વેચતી જાણીતી નામચીન કંપનીને તમારા શાળાના પ્રિન્સિપાલ વતી તમે ઈમેલ એ સંસ્થા અથવા તો કંપનીને લખો. તમારી શાળામાં 100 કોમ્પ્યુટર્સ ખરીદવા માંગે છે. કમ્પ્યુટર્સ વેચતી જાણીતી કંપનીને તમારા શાળાના આચાર્ય વતી ઈમેલ લખો. ચોથો પ્રશ્ન ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવી પડતી બાબતો. મહત્વનો પ્રશ્ન કદાચ. ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવી પડતી મહત્વની બાબતો. પાંચમો ઈ ગવર્નર્સ ને દર્શાવતું કોઈ એક ઉદાહરણ આપો. ઈ ગવર્નર્સ દર્શાવતું કોઈ એક ઉદાહરણ આપો. છઠ્ઠો પ્રશ્ન શેર અરજી અંગેની વિધિ સમજાવો. મહત્વનો પ્રશ્ન. શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. શેર અરજી અંગેની વિધિ સમજાવો. શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. બંને પ્રશ્નો તમારી રીતે જરા મહત્વના સમજીને કરી લેવા. શેર હપ્તા અંગે જુદી જુદી જોગવાઈઓ જણાવો. શેર હપ્તા અંગે જુદી જુદી જોગવાઈઓ જણાવો. નવમો પ્રશ્ન અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી વચ્ચેનો તફાવત. સૌથી મહત્વનો પ્રશ્ન, વારંવાર પૂછાયેલો પ્રશ્ન. 3 કે ગુણની અંદર અથવા 5 ગુણમાં પણ ક્રોસ કરી શકે એવો પ્રશ્ન. અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી વચ્ચેનો તફાવત. ટૂંક નોટ લખો. ડિવિડન્ડ આ પણ એક મહત્વનો પ્રશ્ન કહી શકું. આ 10 પ્રશ્નોની યાદી 4 ગુણના પ્રશ્નો વિભાગ ડી માટે લખી રહ્યા છીએ આપણે. 11મો પ્રશ્ન 4 ગુણ માટેના પ્રશ્નોની યાદીનું લિસ્ટ લખી રહ્યા છીએ આપણે. શેરના કાયદેસરના હસ્તાંતરણના સંજોગો જણાવો. શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો. મહત્વનો પ્રશ્ન. એ રીતે તારવ્યા છે. લગભગ તમને ક્યાંક ના ક્યાંક તમે અગાઉના પેપરો તમારી પાસે બોર્ડના હોય તો પણ કદાચ તમે પ્રશ્નોમાં સોલ્વ કરતા હોય તો આના પ્રશ્નો રિપીટ થયેલા જોવા મળશે. એવા જ પ્રશ્નો મેં તારવ્યા છે કે જેથી તમને હવે આપવાની બોર્ડ પરીક્ષાની અંદર એસપીસીસી વિષયની અંદર તમે વધુ સ્કોર કરી શકો.
એ વાતને ધ્યાનમાં રાખીને જ આ પ્રમાણેનું મેં એ વિડિયો બનાવવાનો અને તમને પ્રશ્નો લખાવવાનો એક પ્રયત્ન કર્યો છે. શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો જણાવો. ફરજિયાત ફેરબદલીની વિધિ જણાવો. શેર ફેરબદલીનું મહત્વ જણાવો. ફરજિયાત ફેરબદલીની વિધિ જણાવો. શેર ફેરબદલીનું મહત્વ જણાવો. 14મો પ્રશ્ન મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ જણાવો. મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ જણાવો. સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ જણાવો. સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ જણાવો. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. મહત્વનો પ્રશ્ન કંપની સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જણાવો. આ પણ મહત્વનું સમજી લેજો. કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જણાવો. કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે? વારંવાર પૂછાયેલો પ્રશ્ન આ પણ મહત્વનો ગણી લેજો. કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે? સભ્યપદના અંતના સંજોગો આ પણ મહત્વનો પ્રશ્ન મોસ્ટ સમજી લેજો. મહેનત આખું વર્ષ થઈ હોય પણ હવે માર્ક્સ જ્યાં ગેઇન કરવાનો સમય છે, જ્યાં વધુ માર્ક્સ મેળવવાનો સમય છે, ત્યાં આગળ આખા સિલેબસને આપ ભલે તૈયાર કરી લીધો હોય પણ હવે તમારે વધુ માર્ક્સ મેળવવા માટે કેટલાક પ્રશ્નો ઉપર વધુ ફોકસ આપી અને એ પ્રશ્નોની તૈયારી ઉપર ભાર મૂકવો જોઈએ. વિષયને જાણી લેવો જોઈએ. આપણે એવું નથી કહેતા કે એકલા મોસ્ટ જ કરવા જોઈએ. વધારાના પ્રશ્નોની પણ તૈયારી આપ સાથે સાથે કરતા રહેતા હોવા જોઈએ. હેતુલક્ષી માટે પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુકને જ મહત્વ આપવું, એમાં કોઈ મતલબ કે શંકા નથી. પણ 3, 4 અને 5 ગુણના સંદર્ભમાં 100% આપેલા પ્રશ્નોની યાદી તમને મદદરૂપ ચોક્કસ થઈ શકશે. હજુ આપણે 5 ગુણના પ્રશ્નો વિષય પત્રો અને લખાવવાના છીએ. હજુ કન્ટિન્યુ છે આપણું 4 ગુણના પ્રશ્નોનું. 20મો પ્રશ્ન સંચાલકોની ફરજો જણાવો. સંચાલકોની ફરજો જણાવો. આગળનો પ્રશ્ન 4 ગુણના સંદર્ભમાં 21મો પ્રશ્ન સંચાલકોની લાયકાત જણાવો. સંચાલકોની ગેરલાયકાત જણાવો. બંને મહત્વના, બંનેમાંથી એક પ્રશ્ન હોઈ શકે. સંચાલકોનો કાનૂની દરજ્જો સમજાવો. સંચાલકોનો કાનૂની દરજ્જો સમજાવો. 3 રિપીટ કરી લઉં છું. સંચાલકની લાયકાત જણાવો. સંચાલકની ગેરલાયકાતો જણાવો. સંચાલકોનો કાનૂની દરજ્જો સમજાવો. સંચાલકો ટ્રસ્ટી તરીકે કંપનીમાં સ્થાન ધરાવે છે, વિધાનને સમજાવો. એ ફક્ત શું છે? કંપનીના ટ્રસ્ટી તરીકે કામ કરે છે એમ. 25મો મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત. એક વખત આઈએમપી સંદર્ભમાં કહું ચોક્કસ. સંચાલકોની નિવૃત્તિ કયા સંજોગોમાં થાય છે? મહત્વનો પ્રશ્ન મોસ્ટ સમજીને કરી લેજો, કારણ કે આમાં પણ આપણે 4 પ્રશ્નો લખવાના હોય છે. 4 ગુણ 16 માર્ક્સનો વેટેજ છે, એટલા માટે કેટલાક પ્રશ્નો ઉપર ખાસ કરી લેજો. આપેલા લિસ્ટમાં બધા પ્રશ્નો કરજો. આમાં કોઈ તમે શું કહેવાય કે કોઈ પ્રશ્નોને તૈયારી ન કરો એવું નહીં કરતા. એ સ્ટાર કરું છું, મોસ્ટ કહું છું, એ વધારે પૂછાવાની સંભાવના કહી રહ્યો છું. બાકી આ બધા પૂછાશે વધારે. 27મો પ્રશ્ન ટૂંક નોંધ લખો. પ્રતિતાધિકાર પ્રોક્સી પર ટૂંક નોંધ લખો. પ્રોક્સી. સભાની નોટિસની વિસ્તારપૂર્વક સમજૂતી આપો. ટૂંક નોંધ લખો. પ્રતિતાધિકાર પ્રોક્સી. 28મો પ્રશ્ન સભાની નોટિસની વિસ્તારપૂર્વક સમજ આપો. સભાપતિની સત્તા અને ફરજો. એક વખત તો ચોક્કસ કહી દઈશ. ટૂંક નોંધ લખો. સભા નોંધ એ પણ એટલું જ મહત્વનું, બંનેમાંથી એક. સભાપતિની સત્તાઓ અથવા સભા નોંધ. સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. મોટાભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન તૈયાર થઈ ગયો છે, કારણ કે બીજી પરીક્ષા વખતે અથવા ફર્સ્ટ એક્ઝામ વખતે ધ્યાન દોરેલું છે. સોરી, બીજી પરીક્ષા વખતે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત. આગળ વધીએ છીએ આપણે. 5 ગુણના પ્રશ્નો 5 પૂછાય છે. 25નો ગુણભાર એટલે અહીંયા તમને આપેલા પ્રશ્નોમાંથી તમારે 5 લખવાના હોય છે, જેમાં મોટા ભાગે પત્રો હોય છે અથવા ક્યાંક તમારે અહેવાલ લખવાનો પણ પૂછી શકે છે. અહેવાલ ભૂલાય નહીં. આ પ્રશ્ન મતલબ કે વિભાગની અંદર 5 પ્રશ્નો પૂછાય છે.
અને પાંચેય પ્રશ્નો મતલબ કે આરામથી અટેન્ડ કરી શકશો. દરેક પત્રોનું જે માળખું છે, ઢાંચો છે, લખવાનું જે સ્ટ્રક્ચર છે એને થોડું ધ્યાન પર લઈ લેજો. કઈ વાતને ક્યાં બદલીને અથવા શું કહ્યું છે અને કઈ બાબતમાં એડિટિંગ કરીને એનો એ જ પત્ર બીજી રીતે પણ આપણે લખી શકીએ અથવા બીજા કોઈ પત્રની અંદર ઉપયોગમાં થઈ પડે એ પ્રમાણે કામ કરજો. બધું ઊંધું ગાલીને ખોટું મહેનતની દિશામાં જતા નહીં. ઓકે, બેંકિંગ ક્ષેત્રમાંથી પૂછાતો પહેલો પ્રશ્ન થોડું સમજવા માટે ધ્યાન દોરતો જાઉં છું. 5 ગુણના પ્રશ્નો, 5 પ્રશ્નો, 25 નો ગુણભાર, વિભાગ F. ઓકે, F વિભાગ માટેના પ્રશ્નો આ રહે. તમારી પેઢીને નામે બેંકમાં ચાલુ ખાતું છે એ બંધ કરાવવું છે તે અંગે જે તે બેંકને પત્ર લખો. એમાં બેંકનું નામ પણ આપ્યું હોઈ શકે, શહેરનું નામ પણ આપી, એટલે બ્રાન્ચ કયા શહેરમાં છે, બ્રાન્ચ શહેરના કયા વિભાગમાં છે એવું પણ આપેલું હોય તો એ ખાસ મેન્શન કરવું પત્ર લખતી વખતે. બેંકમાં ચાલુ ખાતું છે તે ચાલુ ખાતું બંધ કરાવવા માટેનું પત્ર બેંકને લખવાનો છે. પહેલો આ પત્રનો પ્રશ્ન. 2, તમારી બેંક દ્વારા આપવામાં આવેલું, એટલે જે તે બેંકે તમને ક્રેડિટ કાર્ડ આપ્યું છે અને ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે તે અંગે બેંકને તમારે જાણ કરવાની છે. એ અંગે તમે બેંકને જાણ કરો કે મારું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે અને નવું ક્રેડિટ કાર્ડ આપવા માટેની જે મેળવવા માટેની જે પ્રક્રિયા છે એ પણ સમજાવો. ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે એ અંગે પત્રમાં લખવાનું છે અને નવું ક્રેડિટ કાર્ડ કેવી રીતે મેળવવું એની પ્રક્રિયા વિશે માહિતી આપવાની છે એ અંગેનો પત્ર. 3, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જનધન યોજના વિશેની માહિતી મેળવવા માટેનો પત્ર તમારા બેંક મેનેજરને લખો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જનધન યોજના, SBI આપશે નહીં પણ RBI થવી જોઈએ, પણ કદાચ હોઈ શકે ભૂલ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જનધન યોજના વિશેની માહિતી આપો, એટલે કે માહિતી માટેનો પત્ર બેંક મેનેજરને લખો. 4થો પ્રશ્ન, પંજાબ નેશનલ બેંક જે સુરતમાં તમારું ખાતું છે તે બેંકના કોઈ કર્મચારી દ્વારા આપની સાથે અસભ્ય વર્તન થયું છે, તમારી સાથે એમનું બિહેવિયર બરાબર તમારી સાથે થયું નથી, તો એ અધિકારી અંગેની ફરિયાદ કરતો, આ ફરિયાદ કરતો છે બેંકને મેનેજરને પત્ર લખવાની વાત. બેંક ઓફ બરોડા જામનગરને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન મેળવવા માટે નો પત્ર લખે છે. બેંકમાં ડિબેટ ખાતું ખોલાવવા અંગેની કાર્યવાહીની માહિતી દર્શાવતો પત્ર, કોઈ XYZ વ્યક્તિનું નામ, એ શહેરનું નામ એમના વતી તમારે લખવાનું છે. ડિબેટ ખાતું કઈ રીતે ખોલાવવું તે અંગેની કાર્યવાહી દર્શાવતી માહિતી અંગેનું પત્ર. સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થયેલી હોવાનો મતલબ કે ફરિયાદ પત્ર કોને લખવાનું છે? પોસ્ટલ પાર્સલ વિભાગ. પોસ્ટ ઓફિસ જે છે એમાં જે પોસ્ટલ પાર્સલ વિભાગ છે એ વિભાગને તમારે જાણ કરવાની છે કે તમે સમયસર મારા પાર્સલને તમે મારી સંસ્થા સુધી પહોંચાડતા નથી, તે અંગેનો પત્ર. 8મો પત્ર, તમારી શાળાની આસપાસ પાન મસાલા ગુટકાનું વેચાણ થઈ રહ્યું છે જેને બંધ કરવા માટે આપની શાળાના આચાર્ય શ્રીને જાણ કરવા માટે પત્ર સ્કૂલના પ્રિન્સિપાલને લખવાનો છે. બેટા ભૂલાય નહીં, શું માંગ્યું છે એ ખાસ શાંતિથી એકાદ બે વખત જરૂર પડે તો વાંચી લો. કઈ બાબતનો પત્ર, કોણ લખી રહ્યો છે, કોને લખી રહ્યો છે, વ્યક્તિ લખી રહ્યો છે, કોઈ સંસ્થાને, સંસ્થા લખી રહી છે, કોઈ સંસ્થાને, વ્યક્તિ રહ્યો છે લખી રહ્યો છે, કોઈ સરકારના વિભાગને, સરકારના જે તે અધિકારીને, એ ખાસ વાંચીને એને એ રીતે જે પૂછ્યું છે એ જ પ્રમાણે તમારે પત્ર લખવાનો રહેશે. ઓકે. 9મો પ્રશ્ન, F વિભાગ માટે 5 ગુણના પ્રશ્ન માટે, તમારા વિસ્તારમાં સિટી બસ સેવા ખૂબ જ અનિયમિત રીતે ચાલી રહી છે જેની ફરિયાદ અંગેનો પત્ર લખો. તમારા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે, તેના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ ફાળવવા ની વિનંતી કરતો પત્ર. તો અહીંયા વિનંતી છે, પેલામાં ફરિયાદ છે બેટા ઉપરનામાં, એ કઈ રીતે લખવું એને જરા જોઈ લેજો. 11મો, દ્વારકા સ્થિત યુવા વિકાસ નામની સેવાભાવી સંસ્થાને આપની શાળામાં
કારકિર્દી માર્ગદર્શન આપવા માટે તમે એમને બોલાવો છો કે અમારા બાળકોને કેરિયર વિશે થોડી માહિતી આપો, તો એ અંગે તમે એમને બોલાવી રહ્યા છો, તો તે અંગે વિનંતી કરતો પત્ર. 12મો પ્રશ્ન, અંબાજી સ્થિત બાળ વિકાસ નામની સેવાભાવી સંસ્થાને આપની શાળામાં કારકિર્દીના સંદર્ભમાં બોલાવો છો, એમના માટે પણ સેમ, ખાલી નામ બદલાયું છે. અહીંયા દ્વારકા સ્થિત લખ્યું છે, અહીંયા અંબાજી સ્થિત લખ્યું છે. 13મો પ્રશ્ન, એક કર્મચારી ફરજના સમય દરમિયાન કામના સ્થળ ઉપર હાજર રહેતો નથી. જે સમય જોબનો સમય છે એ સમયે એ જોબ પર હાજર નથી, તો તે અંગેની ખુલાસો માંગતો એમની પાસે કે ભાઈ કેમ તમે હાજર નહોતા અથવા અનિયમિત કેમ રહો છો વગેરે બાબતનો ખુલાસો માંગતો એક પત્ર નોટિસ સ્વરૂપે લખવાનો છે. પત્ર છે પણ નોટિસ સ્વરૂપે, મેમો. 14મો પ્રશ્ન, કર્મચારીને આપવામાં આવેલ ઓળખ કાર્ડ, આઈ કાર્ડ કાર્યાલયના સમય દરમિયાન ગળામાં પહેરી રાખવાના બનાવેલા નિયમનો તે ભંગ કરતો હોવાની નોટિસ સ્વરૂપનો પત્ર લખો. 15મો પ્રશ્ન, સહયોગ ટેક્સટાઇલ મહેસાણાને પોતાના દ્વારા ઉત્પાદિત માલ સામાન વેચવા માટે માર્કેટિંગ મેનેજરની જરૂર છે, તો માર્કેટિંગ મેનેજરની ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારને આરોગ્યની તપાસ માટે હાજર રહેવા અંગેનો પત્ર. તબીબી જે તપાસ માટે એને બોલાવ્યો છે તમે અને એ દિવસે તમારે હાજર રહેવાનું છે એવું કોઈ ઉમેદવારને તમે પત્ર લખીને જાણ કરી રહ્યા છો. ટેક્સટાઇલ મહેસાણા દ્વારા ઉત્પાદિત માલ સામાન વેચવા માટે માર્કેટિંગ મેનેજરની તમને જરૂર છે. આ માર્કેટિંગ મેનેજરની ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારને તમે આરોગ્યની તપાસ માટે તમે જે તે સ્થળ ઉપર અથવા જે તે હોસ્પિટલમાં ટાઈઅપ હોસ્પિટલ જે છે એના ત્યાં આગળ હાજર રહેવા માટેનું પત્ર લખી રહ્યા છો. 16મો પ્રશ્ન, એક કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની અચીવમેન્ટ એને મળ્યું છે અથવા તો એને મેળવ્યું છે, આ બાબતને ધ્યાનમાં રાખીને તેને બઢતી પ્રમોશન આપવામાં આવ્યું છે, તે અંગે બઢતીની જાણ કરતો પત્ર. બઢતી અંગેની જાણ કરતો પત્ર. 17મો પત્ર, મતદાર યાદી સુધારણા. આ કદાચ આ વર્ષે મને કદાચ લાગે છે મોસ્ટ, કારણ કે 2025 ના વર્ષમાં આ એક પ્રોસેસ પ્રક્રિયા ભારત સરકાર દ્વારા થઈ છે, તો કદાચ આ પ્રશ્ન પૂછાવાની સંભાવના પણ વધી જાય છે, એટલા માટે અહીંયા જરા એવું લખું છું મોસ્ટ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અનુસંધાને એક કર્મચારીની હંગામી ધોરણે, કાયમી નહીં, હંગામી ધોરણે નિયુક્તિ કરતો પત્ર ચૂંટણી અધિકારી વતી લખો. એક વ્યક્તિને તમે નિમણૂક હંગામી તરીકે કરો છો, પણ કોના વતી લખી રહ્યા છો? ચૂંટણી અધિકારી વતી લખી રહ્યા છો. એનું સ્ટ્રક્ચર જોઈ લેજો બચ્ચાઓ તમે ખાસ. 18મો પ્રશ્ન, કોઈ એક કર્મચારીને શિસ્તભંગના પગલા રૂપે અપકર્ષ ને દર્શાવતો પત્ર, એટલે એને જે પણ હોદ્દા ઉપર છે એનાથી નીચેના હોદ્દા ઉપર એને મૂકવામાં આવ્યો છે એવું પત્ર લખીને તમે જાણ કરો છો. સ્વૈચ્છિક નિવૃત્તિ VRS વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ VRS અંગે વિનંતી કરતો પત્ર કે ભાઈ હવે હું કામ શારીરિક રીતે કરી શકું એમ નતું, એક્સેટ્રા એક્સેટ્રા જે પણ કારણો હોય તે. શ્રીમતી એસા પિલ્લાઈ પોતાની બંધ પડી ગયેલી વીમા પોલિસીને ચાલુ કરાવવા માટે જાણ કરે છે, તો એ વિશે તમે પત્ર લખો. XYZ રાવતના અવસાન બાદ પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા તેના વારસદાર તરફથી તમે પત્ર લખો છો જે પણ કોઈ પણ વીમા કંપનીને. XYZ વ્યક્તિ પોતે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવો છે. અમે 12 મહિને મુદત મતલબ કે પ્રીમિયમ ભરીએ છીએ, પણ હવે અમારે 6 મહિને ભરવું છે, 3 મહિને ભરવું છે, અથવા અત્યારે હાલ અમે 3 મહિને ભરી રહ્યા છીએ કે 6 મહિનામાં એક વખત ભરી રહ્યા છીએ, હવે મારે 12 મહિનાનું સામટું પ્રીમિયમ ભરવું છે, તો એ બાબતની મુદતમાં ફેરફાર દર્શાવતો પત્ર તમારે વીમા કંપનીને લખવાનો છે XYZ વ્યક્તિના વતી. 23મો પ્રશ્ન, XYZ વ્યક્તિ વતી વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી દર્શાવતો પત્ર. ઓકે ભાઈ, સેમ સિમિલર.
હર્ષવર્ધન ચોપડા મેડિક્લેમ પોલિસી ખરીદવા માંગે છે. XYZ વ્યક્તિ કોઈ મેડિક્લેમ ખરીદવા માંગે છે તો તે અંગે વીમા કંપનીને પત્ર લખો. અને છેલ્લા 8 પ્રશ્નો કે જે વિભાગ F 5 ગુણના પ્રશ્નોની યાદીના સંદર્ભમાં, તો ખાસ હજુ પણ લખી લેજો. જરૂર જણાય છે ત્યાં આગળ તમે વિડિયોને પોઝ કરી લેજો, અટકાવીને શાંતિથી લખી લેજો. બોલેલું સંભળાતું નથી, કદાચ ઝૂમ થતું હશે અથવા સ્ક્રીનશોટ લેવાતો હોય તો લઈ લેજો. અને આ વિડિયો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચે, એમના અભ્યાસમાં અથવા તો એમના વિષયમાં વધુ ગુણ મેળવી શકાય તે માટે વધુને વધુ પહોંચાડવા પ્રયત્ન કરશો. ખાસ વાલીઓને કહું છું, વિદ્યાર્થીઓને નથી કહેતો, કારણ કે વિદ્યાર્થીઓ પોતાની તૈયારીમાં પડ્યા છે તો એમનું કામ કરી લેજો. પણ મોટા ભાગે મોબાઈલ વાલીઓ પાસે હોય છે તો એ બીજા અન્ય વાલીઓને પણ મોકલાવીને એમના બાળકોના અભ્યાસમાં થોડો કંઈક વિષયમાં વધુ સ્કોર કરી શકે એવી થોડી એક સહકાર અથવા મદદની ભાવના સાથે કહું છું કે આપ થોડી એમાં મદદ કરજો. 25મો પ્રશ્ન. 28 વર્ષીય કંદપને 2 વર્ષથી એક કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરે છે, પરંતુ તે વ્યક્તિ તેમના પરિવારના સભ્યોને વીમાથી આરક્ષિત કરવા માંગે છે. ઇન્સ્યોરન્સ પોલિસી એના કુટુંબના સભ્યોને માટે લેવા માંગે છે. તેમને અનુરૂપ પોલિસી મેળવવા તેમના વતી LIC ને તમારે પત્ર લખવાનો છે. તમારે પત્ર લખવાનો છે XYZ વ્યક્તિના વતી એના પરિવારના સભ્યોને વીમાથી આરક્ષિત કરવા માટે. ભૂલાય નહીં, સમજીને લખજો. મારો કહેવાનો ભાવ એ છે. 24મો પત્ર અથવા અહેવાલ. આપણા દેશમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંગે જે પણ કઈ સમિતિ અહેવાલ છે એ તૈયાર કરો. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે અને તેને પ્રભાવ એટલે ઇફેક્ટિવ રીતે રજૂઆત કરવા માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. વાણિજ્ય સંચાલન વિષયના પ્રકરણમાં ગ્રાહક સુરક્ષાની સમજ આપતું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરો. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા પછી તમારો વ્યક્તિગત અહેવાલ તૈયાર કરો. અહીંયા વ્યક્તિગત છે, અહીંયા સમિતિ અહેવાલ છે, અહીંયા પ્રેઝન્ટેશન PPT છે, ભૂલાય નહીં. યોગ દિવસની ઉજવણી અંગે સમિતિ અહેવાલ તૈયાર કરો. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરતી વખતે અહીંયા ધ્યાન દોરી તે છે બેટા, અહીંયા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવા તથા તેને પ્રભાવી રીતે રજૂઆત કરતી વખત અંગેનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરો. અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કોઈ પણ 5 પણ તૈયાર બધી કરી લેજો. મહત્વનો પ્રશ્ન કદાચ તમને એક જનરલ ઓપ્શનમાં મળી રહે, નાનો પ્રશ્ન થઈ જશે, પત્રો બધા લખવા ન પડે. 32મો પ્રશ્ન. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની રજૂઆતને પ્રભાવક બનાવવા માટે કોઈ પણ પ્રભાવશાળી અથવા પ્રભાવક બનાવવા માટેની કોઈ પણ 5 બાબતો જણાવો. તો અહીંયા થોડું તમે સમજી શકો છો. આ 3, 4 અને 5 ગુણના પ્રશ્નોની માહિતી મેં તમને આપી છે. મેં અહીંયા તમારા સમયને, તમારી તૈયારીને કોઈ બગાડવાનો પ્રયત્ન કર્યો નથી. હું એવું ઈચ્છું છું કે આપેલા પ્રશ્નોની યાદી દ્વારા તમે થોડો વધુ માર્ક્સ મેળવી શકો. વિષયને પૂરેપૂરો સમજવો. પૂરેપૂરા વર્ષ દરમિયાન જેમને નિયમિત લખીને મહેનત કરી હશે એ જ બાળકો વધુ આગળ જઈ શકશે. ભૂલાય નહીં, મારો અહીંયા કોઈ તમને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન નથી, પણ આ પ્રશ્નોની યાદી દ્વારા તમે વધુ એમ કે કદાચ થોડા માર્ક્સ મેળવી શકો એ ખાસ માટે. મતલબ કે ખાલી લખશો નહીં, લખવા ખાતર નહીં લખો, લખો બેસ્ટ લખો, સારી રીતે લખો, તૈયારી કરીને લખો. ડોન્ટ રાઇટ, રાઇટ બેટર. ડોન્ટ મસ્ટ રાઇટ મતલબ કે ખાલી લખવા ખાતર નહીં લખો તમે, પણ લખો બહુ સારું લખો. ઓકે, લખીને તૈયારી કરતા રહેજો. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ મને જે YouTube દ્વારા જે સહકાર આપ્યો છે, વાલીઓનો પણ સહકાર મળી રહ્યો છે.
મહેસાણાની આજુબાજુના ગામડાઓમાંથી પણ અને અન્ય એકાદ બે જિલ્લામાંથી પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારના બાળકો અને એમના વાલીઓએ અને યુટ્યુબ પર જે સહકાર આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. અહીંયા રાખીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.